કાતિલ ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસ હરકતમાં આવી વડોદરાના ચાઇનીઝ તુક્કલ સાથે એક ઝડપાયો છે માધલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં મકાનમાં દરોડા પાડવામાં આવ્યા એસઓજીની ટીમે પાડેલા દરોડામાં મિલન નયન પટેલ નામનો એક વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી ઘરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ પણ કરતો હતો પોલીસે 680 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા વડોદરાથી 111 ફૂટ રથમાં અગરબત્તી જે છે એ અયોધ્યા મોકલવામાં આવશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના રથનું પ્રસ્થાન કરાવ્યું વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે વડોદરામાં બનાવેલી અગરબત્તી 45 દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ બહેકાવશે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે બીઆરટીએસ અને સિટી બસ ચાલકોની હડતાળ આજથી 3 દિવસની હડતાળ છે ડ્રાઈવરોને લઈ નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે કાયદામાં અકસ્માતમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે ત્યારે સુરતના ડ્રાઈવરો હડતાળ પર છે આ વખતે બીઆરટીએસ અને સિટી બસના ચાલકો હડતાળ પર છે અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક ડ્રાઈવરોની હડતાળ આપણે છેલ્લા 2-3 દિવસથી જોતા આવ્યા છીએ પણ હવે સિટી બસના અને બીઆરટીએસના ચાલકો પણ હડતાળ પર ઉતરી રહ્યા છે આજથી 3 દિવસની હડતાળ ડ્રાઈવરોને લઈને જે નવો કાયદો બન્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે આ કાયદામાં અકસ્માત કરનાર ડ્રાઈવર જો ભાગી જાય છે સ્થળ છોડીને તો તેને 10 વર્ષની સજાની જોગવાઈ છે કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે કીર્તેશ અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પાડી રહ્યું હતું પરંતુ હવે સિટી બસના ચાલકો પણ હડતાળમાં જોડાયા છે શું કહેવું છે તેમણે નવા કાયદાને લઈને બિલકુલ પંકજ સરકારના કાળા કાયદા સામે બસ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે સુરતની 300 બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ શું કહેશો કેમ હડતાળ પર संतोष कुमार नाम है और सारी बस ड्राइवर है जो हड़ताल पे है जो सेंट्रल गवर्नमेंट ने अपना जो नियम बनाए हैं ड्राइवरों के लिए कि 10 साल का सज़ा हो जाएगा एक्सीडेंट कोई मर जाता है और या फिर 5 लाख 7 लाख रुपए जुर्माना हो जाएगा तो ये 10-20 हज़ार की नौकरी करने वाले इतना कहाँ से देंगे इतना बड़ा पनिशमेंट लगा दिया है या तो हर जगह सीसीटीवी કુપોષણ સામે પ્રોજેક્ટ અમલમાં મુકાયો કુશ સે કૃષ્ણ તક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે દેશમાં પહેલો આ પ્રોજેક્ટ જેમાં એલોપેથી અને આયુર્વેદ સાથે કુપોષણ સામે લડાશે જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા 60 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે